શંકરસરિયા કોળ અમારા હકેલા કોળ કે આયા પંસાળા ગામ આવ્યું પંસાળા ગામ આંખ પડી છે આયા કુંવરિયા અને ગામ લોલાળિયા પરિવાર અને આ તો તારી દિયા છે તારા ખોળામાં ગામડા ખૂબ ગુણગાન ગાતા નેહડે જઈ માતાજીના ગુણગાન ગાતા પણ આજ સાહેબ વર્ષોથી નો ભાવ હતો ગઈ વખત આની આ તારીખ માતાજીનો માંડવો કર્યો ને આની આ તારીખ અને આમે એક બાજુ મારા હનુભાઈ અને નીતિનભાઈ અને આ બેઠા ને અમારા ઉઘરી જ્યાં કોળ ક્યાં કમળા પુરાય છે વન્યાથી ભરતવા આવ્યા છે રઘુભાઈ ત્યાંથી ભરતવા આવ્યા છે અને અમારા કુંવરિયા કોળના પહોળા પણ અહીંયા આવ્યા છે એના ખળામાં ખોલ કરવા આ વદેહની ઘડીઓ છે આમ તો વદેહની ઘડી નથી એનો ખોળો છે ભાઈ બેટા મારા પહોળા માથે અણગઢતી આવી જાય અને બેઠી જોઉં નહીં દગાવની પાનગરી હકતરી નથી હો માજમ રાત બની જાય આજ એ દિવસ છે કે ગઈ માંડવાની તારીખ આની આદિ આનો દિવસ છે અમારી ગંગાનો મેળો ભાવથી મારી ગંગા વધારી છે અને તમે વિચાર તો કરો મારી ના આ તો દુઃખ હોય ને એને ખબર હોય દેવી શું કહેવાય દુઃખ હું એને ખબર દેવી ને અને દેવી સિવાય કોઈ જાણે નહીં આમાં કુંવરિયા કોળ ફોરેલા કોળ વારૈયા કોળ આ લોલાળિયા કોળ આમાં જે મારી પારકરી આવી છે એક કામ કરીને આવી છે તમે વિચાર તો કરો જો વારૈયા કોળમાં 100 મહિનાનો મારા બાપ વાગલો 40 વર્ષે દીકરો દીધો એ પણ કુંવરિયા કોળની દીકરી હતી એના ખોળે દીકરો દીધો અને લોલાળિયા કોળમાં કદાચ જો કાપડાની વારે આવી હોય ને અને વંશ વધાર્યો હોય ને પાસી ડોસી મારી ભાઈ પાણી ડોસી એને કાપડાની ભીંજ કરી હતી હમણાં અમારે મુકેશભાઈ ના ઘરેથી એ મારી નાતની દીકરી હતી ને માને ગળે કોઈને ખબર નથી મને એકને ખબર હતી ખંભે માથું નાખી દીકરી બહુ રોઈ કોણ હોય મને ખબર નથી પણ મુકેશભાઈ તમારા ઘરેથી જે બેન રોયા છે માં મારી દેવીએ મારો દીવ વાળ્યો છે મને રોતીને સાચી રાખી છે જે કુળમાં દેવીઓ આવી મારી રહે એ કુળમાં કામ કરીને આવી છે પણ આજે અમારા રઘુભાઈ બહુ નબળો સમય હતો બહુ ગરીબ પરિસ્થિતિ હતી દુખ્યો માણા હતો પણ તોહીમાં કરતો તક મળે મારી તગાવડી મારી હકતડી મારી પાર કરી તારી સિવાય મારા રઘુડાનું કોઈ નથી મારા માયા નથી જોતી મેં કોઈ દી માયા માંગી નથી મારા રઘુડાને માયા જોતી નથી મને પણ પહેલેથી દુખી છે એને સુખનું સપનું જોયું નથી સુખનું સપનું જોયું નથી એને સપને સુખ મળ્યું નથી એને સપને સુખ મળ્યું નથી એને સપને સુખ મળ્યું ભાઈ
હારણ એક જ કહેતા હતા મને આ મારી વસતીની માયા મેલતી મારી વસતીની માયા મેલતી નહીં હું રઘોડો નબાળ મારું ઝૂંપડું મારા બાપ બોજા બોજાઈ દીવી મારી દગાવડી પેલું કામ એનું ઈ કર્યું અમારા લાલભાઈ પગે અપંગ હતા પગમાં પોલિયો થઈ ગયો પાસે દવા લેવાના પૈસા નહીં રઘુ બાપા ઘરમાં દવા લેવાના પૈસા નહીં ટકનું લાવી ટકનું ખાય મારા કિસનિયા અને એમાં પોતાના દીકરાના પગમાં પોલિયો થઈ ગયો ઘોડા દિવસ મારા બાપ મારા બાપ બોધા બોધાની દીવી એની આંખમાંથી આહુડા પડે છે તેથી પોતાના દીકરાના ઊંડળમાં લઈ અને દેવીના મઢમાં ગયો મરી મારો લાલિયો બબ્યા કમશે અમારા પહોળાનો કોણ ગણી બનશે એને કોણ કમાન ખવડાવશે હું તો કદાચ સૌતા સુધી મારા લાલિયાની ધ્યાન રાખીશ કાલ મારા લાલિયા કોણ હશે ખમા ખમા મારા રઘુડા તારા ડોક્ટરે ના પાડી છે મેં દગાવડી મેં હકતોડી ના નથી પાડી હો તાજા મારા રઘુડા આ તારા લાલિયાનો પગ પંક્શન અને જા દીકરા જગતમાં એ દવા હતી ને દવા એ દવાના મઢમાં ઘા કરી દીધા તો અને ઓછાના ટપોરા માર્યા હો મારી દેવી વહી ગઈ મારી દેવી મને રઘુડા ને મને ઓછિયારો મને નાખ્યો દેવી વહી ગઈ મારી આ જગ્યાની મારી અમારી વસ્તીનું આહુડું પડે અને કદાચ લોબડીના શેરે જો લુસી નો લવા આહુડા તેની દુનિયામાં મને દગાવડી મને કોઈ લાગે બાપ તમે પૈસાની ઘોર કરવા વાળા થોડીક વાર શાંતિ રાખજો પછી તમારા પૈસા ઉડાડજો પણ અડધી કલાક જાળવો મારા બાપ દાદા રઘુ બાપા હાસી વાત છે
ડોક્ટર પાસે દવા લઈ લઈને થાક્યા હતા, ઉસીના પાસીના પૈસા લઈ લે, હવે દીકરાને હાથો તો કરવો. બધા ડોક્ટર ના પાડી કરે ગોડા. દુનિયામાં કોઈ ડોક્ટર એના હાથો નહીં કરે. દવાના ઘાકરા મારી દીવી તું ક્યાં વઈ ગઈ. આંખ્યું વિસી મારી દગાવડે મારી હકસડી તું આંખ્યું વિસી ગઈ. અરે બેટા આ તારો લાલીઓ ફંક્શન જોનો વાળ વાળો થવા દઉં તને એનો ઓરતો છે ને આ મને રઘુડાનો ઓરતો છે. ઓલા સુડ બદલ કોને મારા રઘુડાનો ભોગ લઈને મને દગાવડી મારી પાવાની દેવી મારી પાવાની પારસ મળી મારા બાપા કદાચ મારો લાલીઓ અપંગ છે ને ધરતી માંથી નો હકાવું અને જો એને દીકરા જેવા દાન ન દઉં અને બેટા તો રામ લક્ષ્મણ ની જોડી મારા લાલિયાને ઘરે નો આપું કદી દુનિયાની મારી પાસે કાવડી બની જાવ. પછી તો દેવીની ભક્તિમાં રંગાઈ ગયા, દુઃખનો કોઈ માપ નહીં, ઘરમાં ગરીબી એવી. આજ અમારા મુકેશભાઈ એના હરકથી 500 ની નોટોની ઘોર કરે છે, પણ કાળી મજૂરી કરીને કરે છે. આ દેવીના માનવા હાટું થઈ રાજકોટની બજારમાં લારી લઈને રખડતો પોતાના બાપને કહે છે કે બાપા હું ભરતવા જાઉં છું બધીની ઘડીઓમાં. હું બાપા મને રજા લઈ દે ને. પણ રાજકોટની બજારમાં લારી લઈને હાલ્યો જતો હોય પણ આંખમાંથી ટપાક ટપકા ઉડા પડતા ગઈ મારી દગાવડી મારી કતડી. કાલ તારો સમય આવી જાય તારી હાટું કમાવશું. અરે મારા મુકેશ મારા કિશનિયા તું મારી હાટું શું કમાવ, પણ હું મારી રઘુડાની વસ્તી હાટું કમાવા જાવ ને તેની દુનિયાની માલમાં મને દગાવડી મારી કતડીનો ધર્મ આવી જાવ. વાત તો ઈ છે અમારા મુકેશભાઈ બાવો થઈ જવાનો હતો, બાવો થઈ જવાનો બાબા. એક દીકરો વયો ગયો મારા, ત્રણ દીકરા એના વિયા ગયા છે. જેવો દીકરો આવે એવો વળી જાય. હવે એક વહી જાય તો માણા ગાંડા નવાજ થઈ જાય છે લાલભાઈ, એક વહી જાય તો ગાંડા નવાજ થઈ જાય. આ તો ત્રણ દીકરા વિયા ગયા. બધી દેવી મને ક્યાં મને ખોટે મને ક્યાં ખોટે.
વેદના વસ્તુ અલગ છે. આ ગામના સારવાર રોયા હતા મારી નાયક. પેટનો પાસો હોય ને એના ગામની માલમાં મારા કોઈ હક જ નથી થતા. અને મેળામાં મેળું વાંચ્યા મેળું એક દીકરી હતી પણ જયારે હારો સમય આવે ને દીકરીનો તહેવાર આવે રક્ષાબંધનનો તહેવાર આવે ને તો એના મા બાપ કરતા દીકરી બહુ રોતી હતી. અમારા મુકેશભાઈ ની દીકરી મા બાબા બધા એના ભજલા મા બધાના પહેલા પાસે બેન રાખડી બાંધવા જાય છે, ભાઈ ને ઉજવવા જાય છે. મને તો મારી પારગરીએ બહેલું દીધું તે એવો લઈ લેશે, જેવો દેશે એવો લઈ લેશે. મારી કુઆશી ટપોરની દીવી ક્યાં વહી ગઈ મારા બાપ બોજા ભગાઈ દીવી. અને બેટા મારી મસ્ત ટપોરો મારે અને આ જો પારગરી પ્રગટ નો થાવ ને તેની તો દુનિયાની માલમાં હું પારગરી બની જાઉં. આવા છોકરીએ કીધા કે મને દગાવડી મને હકત ને મને પારગરી કો ટપોરો મારે અને બેટા લોલાડાની જગ્યાની માલ બાજુ આવીનો ભીનો ને તેથી કામસ્યા ખાતા ખોટા થઈ જાય. રઘુ દાદા એક દીકરો વહી ગયો, બે વહી ગયા, પછી તો ઓલે કુંવાસીની દીકરી હતી ને કળો એ રક્ષાબંધન નો તહેવાર આવે ને એટલે હાથમાં થાળી શણગારી મારી પારગરીના મઢ સામે જ ઊભી રહી, થાળીમાં રાખડી ગંગાવટી અને પારગરી હામી મારી નાય એ કાપડાની બીજું કરે મળે જેવો દસ એવો મારા ભાઈ ને સુજાવા લઈ લઈશ. આવો તો મારા બાપે કેવો કસૂર કર્યો છે. દીકરી તો દીકરી છે. હમણાં મારે અમારા નેતાબેન ખંભે નાખી ઓશિયાળા આવડા પાડી દીધી, ખંભે માથો નાખી માના ખંભે કોણ હોય મને ખ્યાલ નતો સાહેબ. માં મારી દેવીએ લાલ રાખી, મારી નીતુડીની લાલ રાખી. નગર અમારા મુકેશભાઈ સમજતા નતા મારે જોગીડો થઈ જવું છે, મારે બાવો થઈ જવું છે, એ મારા સંસાર મૂકી દેવો છે. કારણ કે મારે બધાના દુઃખ સહન થાય છે પણ મારી દીકરીનું દુઃખ સહન નથી થતું. એ તહેવાર રોવે છે ને ત્યાંથી હાલતો થાય ને એ પોતાના બાપના પગે લાગે બાપા હું રાજકોટ વધીની ઘડીમાં વહી જાઉં પણ મારી દગાવડી મારી હકતડીને કહેજે હો મને મૂકી છે મને સાનો રાખે. તો મારા ખુબા બાપ આટાના લુગડા પહેર્યા છે પણ એના અંદરથી તો દુખી છે કે મારી હું નબળો હતો ને અને જે તારી પાસે હું ગરીબ હશે હું રગડો પણ મારે એક મારા મુકેશ સામો જો મારી તારું ઊંઝા વર્ષે મારા કેસરિયા આ વસવેલું ધર્મે મૂકી છે દીધું. અને બેટા ધર્મ જો ખોટું પડવા દો તેરી દુનિયાની માલપા દગાવડે હકતને મળી જાવ.
છેલ્લી ઘડીએ દેવી આવે તા સિવાય દેવી નો આવે છેલ્લી ઘડી આવી જાય ને તો મારા મુકેશભાઈ કીધું છે કે મારે આવું નવું મારા હામરદાસ બાબાએ કીધું કે મારી હાથ ને માથે 7 વર્ષ વીતી ગયા મને એક દીકરો નો દીધો હવે તો ભગવા પહેરી લઉં લાય મેં તારી પાસે ક્યાં 5 દીકરા માંગ્યા છે તેથી મધરાતે ઓલા સુખે ને નિંદર આવે અમારા લાલભાઈ કહેતા હતા દાદા 5 મિનિટ ખાલી હવે જાજો સમય નહીં લઉં મને ખબર છે ખાલી 5-10 મિનિટ ઓલા દુખિયા ને રાત જાય તો દિવસ નો જાય દિવસ જાય તો રાત નો જાય હાડ હુકાવા માંડ્યો અને દેવી માથે ઓરતો કરવા માંડ્યો તો મધરાતે હાથમાં લાકડી 80 વર્ષની ડોહલની માથે સાદીના પતરા જેવા વાર અને મુકીશા પાસે બેને કીધા પૂતો શું સાગે કોણ સમજે તારા બાપની દેવી હકતડે છે શું લેવા આવી સમજે શું લેવા આવી કે હું તારી ખબરી આવી છું બોલ તને શું દુઃખ છે વાહ વાહ મારે હું મુકેશો જાણ અને તું જાણ આખે અંધાપો લઈને ભૂઈ ગઈ ને મારી દેવી અરે મારા કિશનિયા ભવા મારા મુકેશા ફરિયાદ હજુ આખે અંધાપો લઈને જો હુઈ જાવ ને એ તેરી તો દેહમાં દેવી નો કહેવાય મારી કારણ તને સાનો રાખવા આવી સાનો રાખવા આવી હું હકતડી મરી ના તને સાનો રાખવા અરે બડી શું તું મને સાનો રાખીશ માંગ માંગ મારે ક્યાં કઈ જોઈ છે અને મારે જોઈ છે તને ક્યાં ખબર નથી તું હારી ગયો તું વયું ગયું મારા ખજાને ખોટ પડી ગઈ તું મારા યાદ ના મારા ખોલાના ખુદના મારા તન તન દીકરા ભાઈ આ ભયું નો ભાવ આ તનનો સુર બેઠા તો કદાચ મારી વસ્તીનો આહુડો પડે અને હું પારગરી મારી લોબડીના શેડે જો ના આહુડા નોલો સુને તો મારા રઘોડા ઉતી એમાં દેવી નો પણ દાદી કીધું હું હકતડી સૌ કે મને હતું તો હું હારી ગયો કાંઈ છે ને કે તને નામાધારી દીકરો દઉં તો મને ડોક્ટરે ના પાડી દીધી છે મને ડોક્ટરે ના પાડી દીધી છે કે આ ખોળીએ દીકરો નહીં ઉધરે મને ખબર નથી કદાચ મને બોલાવતી છે મને વાત કોઈ કરી નથી થઈ
કે મુકેશિયા આ ખોલીએ દીકરો નહીં ઉજરે દીકરી કદાચ છે ને ઉજરી ગઈ અને દીકરો થાય હોળી જાય તઈ મારી હકતડી બોલે મારા મુકેશ તારા ડોક્ટર ના પાડીશ મેં હકતડી એના નથી પાડી અને જા મારા ગુડા જો ડોક્ટર ના નિદાન ખોટા કરી અને બેટા હું નામાધારી દીકરો નો દઉં ને તેરી તો દીકમાં હું હકતડી પહોંચવા ના પાડી છે મેં હકતડીએ ના નથી પાડી પણ હા ભાઈ હું તને દીકરો દઉં ને એનું તને નામ દેતી જાઉં એનું તને નામ દેતી દેવ્યું દીકરા છે ને એનું નામ દેવ્યું રાખે તે મારા નીતાબેન ને કહેશે બા મને દેવી સપનામાં આવી હતી પણ તમે શું વાત કરો છો આ મારા હકતને સપનામાં આવી હતી તો સપનું આવ્યું છે કે સપના કોઈ હાસા પડે મને મુકેશ અને મારી દેવી માથે હવે ભરોસો છે કદાચ મારી દેવી મારું વાંચે મેનું ભાન છે તદો મધરાજી આવીને સાફ આવીને બેરે કે શ્યા હું તારા હકતને દીકરો દઉં ને શક્તિ એ દીકરાનું નામ શક્તિ રાખજે નામ આધારિત જગતમાં નામ ન રાખવું ત્રણ દીકરા વહી ગયા છે અને બેટા જમણાના હાથમાંથી પાછા જો નો લઈ આવું ને તેરી તો દુનિયાની માલબા હકતોડી મોટી જાવ હું તો ઈ કહું છું કે આવા છોકરીએ જેના કુળમાં મને હકતોડી પૂજાય છે અને જે મને હકતોડીને માને છે ભલા મારા ખાલી જો એક હાકલો નો કરે ને તો દુનિયાની માલમાં મારી હકતોડીનો એક ખાલીનું કોઈ દેવીએ શક્તિ નામનો દીકરો દીધો દીવ આલ્યો પણ બેટા હવે મારો હરખથી માનવો નહીં મળે પણ આ દેવીએ જે કામ કરે છે ને રઘુ બાપાના આ દિલીપભાઈ ને પણ એવું દુઃખ હતું ભાઈ મોતના મોઢામાંથી પૈસો છે આ દિલીપભાઈ કોણ છે એના શરીરમાં લકવા થઈ ગયો હતો ભાઈ મને રઘુડા ને આવી વેટ એટલા બતાવે છે ઓલા સોળ બજર મને મારો ભોગ લઈ લે ને મને ગાવડે મને વેટ બતાય મને દૂર બતાય રઘુડા ને ધર્મ કસોટી કરે કિશન બાવા ધર્મ કસોટી કરે પણ મારા કિશન ભો આપણે આ કદાચ આ જગ્યામાં અમારી વસ્તીની કસોટી છે ને અર્જુનનો દુઃખ ભાંગીને ભૂકો ન કરી દઉં તેથી મારા દિલીપભાઈ મર્યા માંથી પૈસા છે પણ જેના કુળમાં હકતની પૂજાવશો ભલા માણસ મારી રજા વગર જો મારી વાડીમાંથી ફૂલ ફરકવા દઉં ને અને વાડીના જો સોડવા કરમાવા દઉં ને તેથી દુનિયાની માલમાં મને પૂજાની દેવને કોઈ
લુગડા છે ગરીબ છે અને અટાણે તારે જમવાનો ટેમ થઈ ગયો છે મને કાસલીમાં કનેક ખાવાનો તાંદળિયાની ભાજી જમવાનો ટેમ થઈ ગયો આ મને રઘુબાબા વાત કરે છે મને કે ભાઈ મારી દેવીનો ટેમ થઈ ગયો મારી દેવીનો ટેમ થઈ ગયો મારા દુબળાની મારા ગરીબની તાંદળિયાની ભાજી ખાવા જાય છે પણ મળે જેટલા તારા ગુણગાન ગાવ ને આ સાંભળાની મોજણી કરે છે કદાચ મારી તને પહેરાવું મારા રઘુડા રઘુ બાબા એક કડી ખાલી યાર ભણાય આ મારા સાંભળાની મારા રઘુડાની સાંભળાની મોજણી કરીને તને પહેરાવું તો તારા ઋણમાંથી હવે મુક્ત નથી થવું તે મારી એવા મારા કામ કર્યા મારી વસ્તીની લાજ રાખી એમ પણ અમારા મુકેશભાઈ એમ કહે છે કે મને તે મને જોગીડો થતા બસાવી લીધો નકર તારા